ચાતુર્માસ શરૂ થાય છે। ચાતુર્માસમાં વિશેષ નિયમ લેવાની આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને આપણને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે। શા માટે ચાતુર્માસમાં વિશેષ નિયમ લેવું એના ઘણા કારણો છે। એના વિશે આપણે સાંભળ્યું છે, કથા સાંભળી છે કે પૌરાણિક કથા છે કે આજથી ઠાકોરજી 4 મહિના સુધી શયન કરી જાય છે, ઓઢી જાય છે। એટલે ભગવાનના દર્શન થતા નથી। ભગવાનના દર્શનના વિયોગમાં 4 મહિના સુધી ભગવાનના ભક્તજનો એ વિશેષ ભજન કરે છે, તપ કરે છે। આ આપણું છે પૌરાણિક કારણ ચાતુર્માસના વિશેષ ભજન નિયમનું। બીજું છે માણસની જેમ માણસમાં પણ 3 પ્રકૃતિ છે। આપણી અંદર 3 પ્રકૃતિ છે। કઈ કઈ? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ। ખબર પડે છે અંદર આ 3 બેઠા છે? ખબર પડતી નથી, પણ ક્યારે આ એ 3 ગુણનું જે એનું જે કાર્ય છે, કાર્ય આપણને જણાય છે। ક્યારે લેવા દેવા વગર આપણે ગુસ્સે થઈએ, ખીજાઈએ ને લેવા દેવા વગર ગમે તે રખડવા ખાવા પીવાના મન થાય, આ બધું છે ને એ તમો ગુણમાં આવે છે, સાત્વિકતામાં આવતું નથી। એટલે આ બધા જે કાર્ય છે એ આપણા જીવનમાં બની રહ્યા છે। એમ ક્યારેક રજોગુણ, ક્યારેક તમોગુણ, સત્વગુણ, ક્યારેક સત્વગુણ ચાલતો હોય। જેમ માણસમાં 3 ગુણ છે, એમ આ જે પ્રકૃતિ છે, બ્રહ્માંડ જે પ્રકૃતિ છે, પ્રકૃતિમાં પણ 3 ગુણ છે। એમાં શિયાળો એ રજોગુણી છે, ઉનાળો તમોગુણી છે અને ચોમાસું સત્વગુણી છે। માટે ચોમાસામાં ચાતુર્માસમાં વિશેષ નિયમ લેવાથી ભગવાન વિશેષ રાજી થાય છે। આ ઋતુમાં સહેજે આપણને પણ એની અસર હોય છે ઋતુની। આપણામાં થોડીક સાત્વિકતા, સાત્વિક ભાવ એ વિશેષપણે રહે છે। માટે આ ઋતુમાં ભજન કરે એને વિશેષ ફળની પ્રાપ્તિ થાય। ત્રીજું કે આજથી હવે તો પુલાશ્રમ તમને બધાને એવો જીવમાં ચોંટી ગયો છે। પુલાશ્રમ નામ પડે, ગયા હોય ન ગયા હોય, હું માનું છું કે ગાંધીનગરમાં એવો કોઈ ભક્ત બાકી નહીં હોય કે જેને પુલાશ્રમની પ્રતિકૃતિ પણ ન જોઈ હોય એમ પડે। ઓરિજિનલ જેવું ત્યાં છે એવું ને એવું સ્થળ। અને એમાં પણ જે પુલાશ્રમ મુક્તિનાથ ભગવાનનું મંદિર છે ત્યાંથી જે દિશામાં સ્વામિનારાયણ ભગવાને નીલકંઠ વર્ણી રૂપે તપસ્યા કરી હતી એ જ રીતે આપણે આબેહૂબ કોઈ પણ પ્રકારનો એમ કે શક્ય હોય ત્યાં સુધી કોઈ ફરક ન તફાવત રહે એવા આબેહૂબ। એટલે પુલાશ્રમનું નામ હશે તમને એ દર્શે યાદ આવશે, સમજી લેવાનું ઓરિજિનલ પુલાશ્રમમાં પણ એવું જ છે। તો આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને ચાતુર્માસના 4 મહિના એટલે કે આજથી આરંભીને 4 મહિના સુધી સ્વામિનારાયણ ભગવાને પુલાશ્રમમાં તપસ્યા કરી। આ એક આપણું સંપ્રદાયનું કે વિશેષ રહસ્ય છે આ ચાતુર્માસમાં વિશેષ ભજન તપનું। અને ચોથું કારણ છે કે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા એ આપણું ચોથું કારણ। ચાતુર્માસમાં વિશેષ નિયમનો આ એક મહિમા માતમ છે। અને એનાથી પણ વિશેષ કહીએ તો હવે આપણી વર્તમાન સમય છે એ પ્રમાણે આપણે જો રજૂઆત કરીએ તો દરેક પ્રકારના ધંધા હોય તો ધંધાની ખાસ સીઝન આવતી હોય છે। તો સીઝનમાં જે તે વેપારી જ્યારે એની સીઝન આવે ને તે સીઝનમાં
સિઝનમાં કમાઈ લે, પછી શાંતિથી ધંધો કરે, પછી ચિંતા નહીં. તમને લાગતું નથી કે ચાતુર્માસ છે ને એ ભજન ભક્તિની સીઝન લાગે. કામ તો કરીએ જ છીએ, પણ ચાતુર્માસમાં સીઝન છે. અને આ તો ઠાકોરજીએ કહ્યું છે ભાઈ આ તો મોટામાં મોટો વેપાર છે. કયો વેપાર? કર્મનો ભજનનો વેપાર. શાનો કરવાનો? ભજન વેપાર. કે પૈસાથી વેચવું એમ નહીં, વધારે ને વધારે ભજન થાય, ભજનનો વેપાર છે. અને સંતોનું આ કામ, સંતો છે ને તે સેલ્સમેન છે. સંતો સેલ્સમેન છે. ધંધો ઠાકોરજીનો છે, એમના માટે આપણે ભજન કરવાનું છે. સેલ્સમેન સંતો છે. અને સંતો અને આજથી સેલ ખોલ્યો, 4 મહિના સુધી સેલ ચાલશે. મારા સેલ ખોલે એટલે શું હોય છે? એમાં એકની સાથે ફ્રી, એમાં તો કહેવાનું હોય છે, પણ આમાં તો આપણે સાચું મળે. ચાતુર્માસમાં જે ભજન કરે, પ્રેમથી ભજન કરે, એને મહારાજને કે એકની સાથે એક ફ્રી, એક માળા કરે એટલે એક માળા ફ્રી. ડબલ પુણ્ય થાય. કાયમ આપણે ભજન કરીએ એનો જે મહત્તમ અને એનું જે પુણ્ય છે, એનું જે ફળ છે, એટલું જ ભજન ચાતુર્માસમાં થાય તો એનું વધારે ફળ છે. ભગવાન રાજી થાય, ભગવાનને એમ થાય કે મારા ભક્તો એ અમારું કયું કરે છે. એટલે આપણી આ ભજનની સીઝન છે. અને સેલ્સમેન તો એવા માંડ્યા હોય છે, મને ખબર તમારા ઘરે બળગાડી જ જાય. એટલે આજથી સેલ્સમેનનું તો એવું કામ શરૂ થયું, હવારથી ચાલુ થયું. આમ તો કાલથી ચાલુ હતું. ઘણા હરિભક્તો ગઈકાલે પણ આવ્યા હતા ગુરુજી પાસે. ઘણા ફોનથી પણ આ અમારે એમાં ચાલુ થઈ ગયેલું કાલથી. કોઈ કે આ નિયમ રાખશું, કોઈ કે આ નિયમ રાખીશું. પછી કાલ 4 વાગે બેઠા હતા ગુરુજી, ત્યારે કેટલા હરિભક્તો એવી રીતે બેઠા હતા. એમણે કેટલા બધા નિયમો લીધા. પછી અમદાવાદ ગયા હતા તો અમદાવાદના કેટલા બધા ભક્તોએ અહીંયા આજે બેઠા હતા. તો જે આવે એક જ વાત કઈ, શું ખરીદશો બોલો. જે જેવી જેની શક્તિ. પણ આ સેલ્સમેન એવા છે, ખાલી હાથે કોઈને જવા દે નહીં. જે અહીંથી ખાલી હાથે ઉભો થયો એ કાયમ ખાલી રહેવાનો. જો ઈચ્છતા હો કે ના આપણે આપણા જીવનમાં કઈ સદગુણોનું કંઈક આપણે ભરેલું જ રાખવું છે આપણું જીવન, તો આજે અહીંથી ખાલી જવાનું નહીં. જેવી આપણી શક્તિ, એવું નહીં કે તૂટી જવાય એવું કરવું, એમ નહીં. ભજન કરો, પ્રેમથી કરો, શ્રદ્ધાથી કરો, અંતરના ઉમંગથી કરો. આપણાથી થાય પ્રમાણે કરો. શરત એટલી કે ભગવાનના ભક્તો છે એ જિંદગીભર ભગવાનનું ભજન તો કરે જ છે. એમાં વિશેષ 4 મહિના ઉમેરો કરવો. જે કરતા હોઈએ એના કરતા થોડું વધારે વિશેષ ભજન કરો. એનું નામ વિશેષ નિયમ. હવે વિશેષ નિયમ કેવા લેવા, આ તો એક નિયમના મહિમાની વાત થઈ, પણ વિશેષ નિયમ કેવા લેવા એના વિશે તો શાસ્ત્રમાં ખૂબ લખ્યું છે. સ્વામિનારાયણ ભગવાને સ્વયં ચાતુર્માસના વિશેષ નિયમ વિશે વડનગર વિસનગરમાં એક સાથે 2 રૂપ ભગવાને ધારણ કરી અને સભામાં મહારાજે ચાતુર્માસના વિશેષ નિયમની વાત કરી. સ્વરૂપે ભગવાનના ભક્તોને ચાતુર્માસમાં કેવા કેવા નિયમ લેવા, શું કરવું વગેરે વગેરે બહુ વિસ્તૃત કથા છે. પણ ભગવાનને વધારે ગમે એમ આપણે કરવું છે. તો ઠાકોરજી પોતે આપણને ચોઈસ કરીને, પસંદ કરીને 8 નિયમ આપે છે કે 8 નિયમોમાંથી
તે 8 તો નહીં જ કરી હતી. એટલે પછી સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે આ 8 નિયમ છે એમાંથી કોઈ પણ એક નિયમ વિશેષપણે ધારો. તો કયા 8 નિયમ છે? ભગવાનના પસંદ કરેલા: વિષ્ણુ કથાયા શ્રવણમ વાંચનમ ગુણ કીર્તનમ મહાપૂજા મંત્ર જાપ સ્તોત્ર પાઠ પ્રદક્ષિણા સાષ્ટાંગ પ્રણતિશ્ચેતિ નિયમા ઉત્તમા મતા એતે સર્વે કતમો ભક્ત્યા ધારણીયો વિશેષતઃ. મહારાજ કહે છે કે 8 નિયમ, એમાં એક તો ભગવાનની કથા સાંભળવી. સૌથી પહેલો નિયમ, ફર્સ્ટ પ્રાયોરિટી એ કથા સાંભળવી. અને હારામાં હારું એ જ છે ને, કોઈ ટેન્શન નહીં. આપણે પાછી વાળીને પગલો ગોતી લઈ જવાનું. બસ પછી એ કથા કરવાવાળા કથા કરે, આપણે બેઠા કાયદેસર આપણે નોંધાવી શકીએ. ઠાકોરજી હું કથામાં બેઠો છું, જો ટાઈમ નોંધી લો. નહીં બેઠીનો જાય નામ ટાઈમ નથી. કથા પૂરી થાય ત્યારે ઉભા થવાનું. વચલા ગાળામાં શું કર્યું એ ભગવાન પૂછતા નથી. હુઈ ગયા તો હુઈ ગયા. કથામાં હુઈ ગયા ને, કાન તો ખુલ્લા હતા ને. ઠાકોરજી તો કથામાં આવીને હુઈ જાય તો એ કથા શ્રવણમાં ભગવાન ગણતા હો તો આપણે કથામાં આવવામાં ક્યાં વાંધો છે? સરળમાં સરળ નિયમ અને છતાં પણ વધારે પ્રાયોરિટી, ફર્સ્ટ પ્રાયોરિટી કથા, ભગવાનની કથા સાંભળવી. વિશેષપણે રોજ ન સાંભળતા હોય, ચાતુર્માસમાં નિયમ રાખીએ, કથા તો રોજ થાય છે. આપણે એવું નથી કે ભાઈ મારે 4 મહિના કથા સાંભળવાનો નિયમ રાખવો છે. કોની પાસે સાંભળવી? તમારા ઘરવાળા પાસે સાંભળવી. લો હવે કઈ વાંધો છે તો એ ચાલશે. હસવાની વાત નહીં. ઘરવાળા કથા વાંચે અને તમારે સાંભળવાનું. આ શાસ્ત્ર સંમત છે, એમાં વાંધો નહીં. તો એ કથા સાંભળવાના નિયમ જ આવે. અથવા ઉલટું તમે કથા કરો ને ઘરવાળા છોકરા બધા એની કથા તમે આને બારેમાં સાંભળો છો ઘરવાળા. તો ચાતુર્માસમાં તમારે કથા કરવી અને ઘરના બધા સાંભળે. એમે થાય એ કથા સાંભળવાનો નિયમ આવી જાય. તો કથા સાંભળવાની પહેલો નિયમ છે. પછી બીજો નિયમ છે વાંચન, એટલે કે ભગવાનના લીલા ચરિત્રો, કથા જે એનાથી જે ભગવાનના ગ્રંથો છે એવા ગ્રંથોનું, સત્શાસ્ત્રોનું વાંચન કરવું. આ બીજો નિયમ છે. ત્રીજો નિયમ છે ગુણ કીર્તન, એટલે ભગવાનના ગુણ વર્ણન, એટલે કે લીલા ચરિત્રોના જે કીર્તન છે એ કીર્તન પ્રેમથી આપણે જે અત્યારે એકાદશી કેવા પ્રેમથી ગાઈએ છીએ, કેવો આનંદ આવે છે, પ્રેમથી કીર્તન ભક્તિનો નિયમ. રોજ એક કીર્તન ગાતા હો, ચાતુર્માસમાં 2 ગાવા, 5 પદ ગાવા, આવું આપણે નિયમ રાખી શકાય. પણ પછી એડજસ્ટમેન્ટ કરવું. 5 પદ પછી મંદિરમાં ગાઈએ તો પછી વિચાર કરો બીજાનો નંબર ક્યારે આવે. એક જણો 5 પદ ગાય કન્ટિન્યુ, તો ભાઈ બીજા બેઠા હોય એનું શું થાય? કે મંદિરમાં એક પદ ગાવું ઊંચા અવાજે, બાકીના પછી ધીમે ધીમે મનમાં ગાવા કે ધીમે ધીમે ગાવા, કે પછી અલગ ટાઈમે જ્યારે કોઈ ન હોય એવા સમય આવીને ગાઈએ તો વાંધો નહીં. પણ આ પણ થોડું પાછું ધ્યાન તો રાખવું એમ. પાછા આપણે સમજીએ કે હવારે સભા હોય છે, લગભગ 50 ભક્તો છે જે બધા બેઠા હોય અને એક જ જણો એક બાજુ ચાલુ કરે, લગભગ હવારે આવે છે બધાનો નિયમ છે, મોટા ભાગના લોકોનો કીર્તનનો નિયમ છે. આમાં એક જણ ચાલુ કરે ને એ 5 પૂરા કરે, પછી બીજો એને 5 પદનો નિયમ હોય એ પૂરા કરે, છેલ્લો વાળો તો ઉઠીને હેડતો જ થઈ જાય. ભાઈ આપણે આજે નિયમ કરશું, બધા નહીં કરશું. એટલે એવું થાય એમ. તો ગુણ કીર્તન ત્રીજો નિયમ. ચોથો નિયમ છે મહાપૂજા, એટલે ચાતુર્માસના 4 મહિના અથવા તો આખો શ્રાવણ મહિનો અથવા તો ચાતુર્માસના બધી એકાદશી, આમ વિશેષપણે ભગવાનનું પૂજન એટલે મહાપૂજા એ પણ કરવાનો નિયમ રાખી શકાય. પછી મંત્ર જાપ, એટલે આપણે જે માળા ફેરવીએ છીએ એ મંત્ર જાપ, એનો નિયમ રાખી શકાય. મંત્ર જાપ એટલે જે રોજ માળા કરતા હોય, 1-2 માળા થતી હોય, 5 માળા થતી હોય, ચાતુર્માસ દરમિયાન એમાં ઉમેરો કરી દેવો, એટલે એ આપણો વિશેષ નિયમ થઈ જાય. તો સાવ ન ફેરવતા હોઈએ
ભગવાન પાસે આવીએ મંદિરમાં તો ફટાફટ અટક કરીને ભાગવું એના કરતા ભગવાન આગળ બેસીને દેવાના કરીને જતા હોઈએ એ રોજની માળા થઈ ચાતુર્માસમાં મેળો કરવો. પછી સ્તોત્ર પાઠ, જનમંગળ, સર્વમંગળ વગેરે વગેરે, ગુરુભજન સ્તોત્ર, ધાર્મિક સ્તોત્ર, બધા સ્તોત્રનો પાઠનો નિયમ રાખી શકાય. પછી પ્રદક્ષિણા, ભગવાનને ઈષ્ટદેવને પ્રદક્ષિણા કરવી એ પણ નિયમ રાખી શકાય. દરેક નિયમો એનો મહિમા, એક એક નિયમ વિશેનો બધી વિસ્તૃત કથા થાય. આપણે તો 8 નિયમને યાદ કરવા છે અને પ્રદક્ષિણામાં એટલી આપણે એક વિશેષ સમજૂતીમાં કહી શકાય કે પ્રદક્ષિણા અમારે કેવી રીતે કરવી અને ક્યાં કરવી. તો મંદિરમાં પ્રદક્ષિણા ફરવાની સાનુકૂળતા ન હોય, સગવડ ન હોય તો આપણે આપણા ઘરે પૂજામાં દરરોજ સવારે પૂજા તો કરીએ છીએ અને પૂજામાં આપણે પ્રદક્ષિણા પણ ભગવાનને કરવાનો નિયમ છે. તો રોજ 5 પ્રદક્ષિણા કરતા હોઈએ તો ચાતુર્માસમાં 5 ને બદલે 11 કરવી, પછી કરવી. એ રીતે પ્રદક્ષિણાનો નિયમ એ કોઈ પ્રોબ્લેમેટિક નથી, સહજ છે, એ પણ આપણે રાખી શકાય એવું છે. અને છેલ્લે આવે છે કે સાષ્ટાંગ પ્રણતિ, દંડ પ્રણામ. દંડ પ્રણામ એક એવો નિયમ છે કે વિચારીને લેવો, જેનાથી થતો હોય એને લેવો. ઢેચણનો દુખાવો હોય તો એમના મનના ગાડી ખસેલી હોય, પછી એ નિયમ રાખે કે ભાઈ ચાતુર્માસમાં પછી દંડવત કરીશ. તો ચાતુર્માસ પૂરો થતા થતા તો એના મનની ગાદીઓ બધી આડી અવળી થઈ જાય. એના કરતા સમજીને એવો નિયમ આપણે લેવો નહીં. શરીર માધ્યમ ખલું, શરીર સારું હશે તો નિયમો, વિશેષ નિયમો 5-25 નહીં, જીવીશું ત્યાં સુધી થશે. એટલે આવા પ્રોબ્લેમ હોય તો એને પછી સમજી વિચારીને દંડવતનો નિયમ લેવો. બાકી કઈ પ્રોબ્લેમ ન હોય અને જો દંડવતનો નિયમ રાખે તો એને કોઈ કેડે દુખે નહીં, એના પછી મણકાય રહે નહીં. નિયમ છે એ બહુ સમજી વિચારીને કે દંડવત પ્રણામનું જે આપણી પરંપરા, પૌરાણિક પરંપરા, એવું નથી આપણા સંપ્રદાય બધા દંડવત થાય છે એવું નથી. સાષ્ટાંગ પ્રણામનું તો પુરાણ કાળથી પરંપરાથી એનું માતમ છે. એટલે આ 8 નિયમ સ્વામિનારાયણ ભગવાને આપણને પસંદ કરીને આપ્યા છે એટલે બહુ ટેન્શન જેવું નથી. એમાંથી કોઈ પણ એક નિયમ શ્રદ્ધા રાખી અને ભગવાનને કન્ડિશન મૂકી છે ભક્તિપૂર્વક, પ્રેમપૂર્વક, શ્રદ્ધાપૂર્વક આમાંથી કોઈ પણ એક નિયમ જરૂરથી લેવો. આ ઉપરાંત આ તો ભજન ભક્તિના નિયમ થયા. ઉપરાંત તપના નિયમ, 4 મહિના સુધી વિશેષ તપ થાય. એટલે તપમાં પછી શ્રીજી મહારાજે સત્સંગી જીવનના બીજા પ્રકરણમાં એવો હતો, ઘરે જઈને શાંતિથી જો તપ કરવાની ઈચ્છા હોય, ચાંદ્રાયણ કરવું હોય, ચાંદ્રાયણ થાય. પછી ચાંદ્રાયણ બધા જુદા જુદા ચાંદ્રાયણ આવે છે. એટલે પીપીલિકા ચાંદ્રાયણ ને શવ ચાંદ્રાયણ ને એ બધા કેમ થાય પાછા ને બધું સત્સંગી જીવનમાં છે. જેને એ ગમતું હોય તે સત્સંગી જીવન બીજું પ્રકરણ એ જઈને વાંચો. એમાં મહારાજે બધા વિશેષપણે એ સમજાવેલા છે. પણ એ સિવાય સાદા નિયમમાં, સાદા તપના નિયમમાં આપણે રોજ જે વસ્તુ આપણે જમતા હોઈએ તો એમાંથી એકાદ વસ્તુનો ત્યાગ કરી દેવો. આપણે ગમતી વસ્તુઓ એકાદ વસ્તુનો ત્યાગ કરીએ કે ભાઈ ચલો હવે આ 4 મહિના ભાઈ આપણને ઘડિયું બહુ ભાવતું હોય, ભાઈ 4 મહિના હવે ઘડિયું બંધ, એવો નિયમ રાખી શકાય. પછી ઘડિયું ભાવતું જ ન
નવરા પડો એટલે ટીવી ચાલુ, અખંડ બેઠા બેઠા એ જ ધંધો ઘરમાં હોય ત્યાં સુધી. તો ચાતુર્માસમાં નક્કી કરવું જોઈએ કે ભાઈ કદાચ બહુ તો સમાચાર છે કે આ છે તે છે, તમને બહુ શોખ હોય તો આવું છે, એ સિવાય ટીવી જોવું નહીં. આ નિયમ એ સંયમમાં આવે. તો આખો દિવસ એનો એક ધંધો નહીં લેવાના દેવાના નહીં બસ એ આખો ફાડી ડબલાની અંદર બેહી રહેવું, આથી કઈ ધંધો છે આ? ચાતુર્માસ નિમિત્તે આવું આપણે કરી શકાય કે ભાઈ આ બંધ ચાલો. પછી આ બધા જોવાનિયાઓ હોય, તમે જો ત્યારે જોતા મોબાઈલ લઈને મળ્યા પડ્યા હોય, ફેસબુકમાં શેર કરે છે અને ભાઈ શેર એક આવશે ફાડી ખાશે. નક્કી કરી દેજો કે ભાઈ ચાતુર્માસમાં ફેસબુક ખોલવી જ નહીં. જે થવું હોય થાય, જે કરવું હોય કરે. આ 4 મહિના ફેસબુક નહીં ખોલવાનું. જેને જે શું કહો છો, જેને જે લાઈક કરવું હોય કરે. આપણે કઈ લાઈક કરવું નહીં, બસ લાઈક નહીં. ચાતુર્માસમાં માઈક જ એટલે કે ભગવાનની કથા એ સાંભળવા દેવાના બિલકુલ નહીં. કથાની જ આપણે શેર કરવાની છે, બીજી કંઈ કરવી. આ બધું સંયમમાં આવે. વધારે પડતો જેનો આપણે ઉપયોગ કરતા હોઈએ એક શોખથી, એ બધું છોડી દઈએ એટલે સંયમમાં આવે. તો આવા ઘણા વિશેષ નિયમ આપણે ચાતુર્માસમાં રાખી શકીએ. કયા કયા ભાઈ? તપ અને એટલે ભજન, તપ, સંયમ અને છેલ્લે કહી દઉં સ્વભાવ. ચાતુર્માસમાં આપણે આપણા સ્વભાવ વિશે પણ નિયમ રાખી શકાય એમ સંતો કહે છે. સ્વભાવની તો તમને રક્ષા કરવા કીધું ગુરુજીએ માંગ્યું હતું તમારી પાસે. શું માંગ્યું હતું? તમે સુખી બનો. તમે સુખી બનો. સુખી કેમ બનો? જો સ્વભાવમાંથી શું કાઢવાનું કીધું? સ્વ કાઢો તો શું રે? ભાવથી જીવો અથવા સ્વની આગળ સદ લગાડી દો તો શું થાય? સદભાવ. ચાતુર્માસમાં સદભાવથી દરેકની સાથે સદભાવ રાખીને જીવો. જે નિયમ છે ગમે તે હોય, ઘરમાં નાનું છોકરું હોય, દાદા હોય, દાદી હોય કે જે હોય તે બધાની સાથે સદભાવ. બસ ભલે આપણો સ્વભાવ ગુસ્સાવાળો હોય, કદાચ એને ભૂલ કરી હોય, બસ સદભાવ રાખો. સદભાવથી પ્રેમથી એને સમજાવવાની વાત કરો. પણ ચાતુર્માસમાં આપણે સ્વભાવ જે સ્વભાવ નડતા હોય એવા સ્વભાવ છોડીએ તો એ પણ વિશેષ નિયમમાં ગણાય છે. હવે તે સ્વભાવની તો મને શું ખબર હોય, એના માટે તો પૂછવું પડે. કોકની ખબર હોય છે, કોકની ખબર હોય છે. એટલા નાના છોકરા મંદિર આવતા હોય ને, તે નાના છોકરા કહી દે આજે મારા પપ્પા અને મમ્મી ઝઘડ્યા હતા. પછી કહીએ કેમ ઝઘડ્યા હતા, એટલે એનું પાછું કારણ જાણવા મળે. આજે મારી મમ્મી શાકમાં મીઠું ભૂલી ગયેલી એટલે મારા પપ્પા એને બોલ્યા અને એમાં પછી ઝઘડો થયો અને આમ થયું. એ વગેરે વગેરે બાળકોની સરસ ભાવે રજૂઆત કરી દેતા હોય છે. એટલે ગભરાતા નહીં તમે. તમારા છોકરાને મોકલશે નહીં અમારી ભાઈ પાસે, કાં તો કઈને મોકલશે જોજે હા સામેને કહેવાનું નહીં. તો પછી છોકરા એમ કહેતા હોય છે ઘણા આજે મારા પપ્પા ઝઘડ્યા તો તમને કહીશ નહીં, તમને કહીશ નહીં, તમને ના પાડી છે. એ ખબર તો પડી જાય. અને છોકરો કોનો આપણે ઓળખતા હોઈએ પછી એની વાત. આપણે હેતવાળું કુટુંબ હોય એટલે પછી તો આપણે એને કીધા વગર કે છોડતા રહીશું ભાઈ. એટલે સ્વભાવ, જે સ્વભાવ આપણને શોભતા ન હોય એવા સ્વભાવ છોડી દેવી. ચાતુર્માસમાં એવો નિયમ રાખીએ કે ના આવું હું નહીં જ કરું. હવારે આજે ઘણી વખત કરી પધરામણીનો ખેલ આપ્યો. એ દાદા એ કરતા, એ દાદાને બોલ કરવાની ટેવ, વાતમાં બધાને ખેલ કાઢે. ગુરુજી એક જ કીધું કે જાઓ તમે મૌન રાખો. આ
છે જેટલું એટલાનો જવાબ દેવો, એ સિવાય બીજી તમારે માથાકૂટ કરવી નહીં. ડોહાઈ આ ન ભણ્યો અને કીધું નહીં આ હું નિયમ લઈશ ના કીધું, કારણ કે સ્વભાવ જાય ગજર પેલું હિંદરું બળી જાય પણ વળ છોડે નહીં. એટલે આવા જે સ્વભાવ હોય એ જો તમે ભલે કળયુગ ચાલતો હોય તો આવા કળયુગમાં પણ વિચાર કરો કે તમારા ઘરમાં તમે સુખી રહો એના માટે સાંભળવા માંડ્યા છે. તમે મોત ઝઘડો મોડો હારે એમાં અમને શું સ્વાર્થ હોય? ના, ભગવાનના ભક્ત છે ને એના જીવનમાં એના જીવનમાં એના ઘરમાં એના કુટુંબમાં સુખ શાંતિ આનંદ સદભાવ ભજન ભક્તિ આ હોય. અમારા હરિભક્તો પ્રેમથી અને સુખ શાંતિ જિંદગી જીવતા હોય એ જોઈને સંતો રાજી ખુશ હશે. જરા સુખેથી જીવે છે, હળીમળી જીવે છે, ભગવાનનું ભજન કરે છે, ઠાકોરજી એનું થવું રીતે સારું કરે. તો ભાઈ આ તો આપણે વાત કરી ચાતુર્માસના બધા વિશેષ નિયમ સવાર ઘણું બધું કહી દીધું તમને, થોડી વારમાં ટૂંકમાં બધું જે કહેવાનું હતું બધું કહી દીધું. ઘણું બધું કહેવાનું છે, કહેવા એવું છે પણ હવે કેવું નથી. મંદિર નિયમ આરતી ભજન જે ના આવવાનો નિયમ હોય મંદિરમાં અથવા ચાતુર્માસમાં કેવો નિયમ રાખી શકાય અને મંદિરમાં આવીને વાતો કરતા હોય તો હવે એક શબ્દ નહીં બોલવું આવું રાખી શકાય. ઘણું ઓછું ને જો કહેવાય કે શું પાર નહીં આવે છો. તમે સમજી લેજો જે આપણે યોગ્ય ન હોય અયોગ્ય હોય જીવનમાં એ બધું સમજીને નિયમ રૂપે પણ છોડશો તો ભગવાન રાજી થશે. આ તો સેલ ચાલુ છે હો. ખરીદી શું કરી બોલો? અત્યારે આપણે લગભગ ઓછામાં ઓછા આપણે 500 જેવું બેઠા છે. ભાઈઓ બહેનો ભાઈ બાળકો બધા 500 બેઠા છે. 500 જણા એક ખરીદી કરે તો આપણે કમિશન કેટલું મળે વિચાર કરો. ખાસ આપણા ગુરુજીનો એક આપણે ભજન કરીએ છીએ હમણાં એકાદશીએ દર 11 એટલે ભજન કીર્તન ભક્તિ એના પર આપણે હમણાં વિશેષ રુચિ અને ભાવ લગાવ્યો છે. એકાદશી કોઈ વિશેષ કથાનું આપણે આયોજન નથી હોતું પણ આજે ખાસ ગુરુજીએ કહ્યું કે આજ તો ચાતુર્માસ બોર્ડ ઉપર પણ લખેલું ચાતુર્માસના વિશેષ નિયમ ઉપર ખાસ હરિભક્તોને કહેજો, ભલામણ કરજો કે જેને જે અનુકૂળ હોય કંઈ પણ નિયમ છે એ ભગવાનની આગળ ભલે તમે એક જણ કહેવા ના આવતા પણ ઠાકોરજી આગળ જ આપણે ઊભા થઈએ અને કંઈક ખરીદી કરીને જવાનું. તો અમને એમ થાય કે આજે આ સેલ ઓપન થયો ને તો એનો અમને સારો બેનિફિટ મળ્યો, સારું કમિશન મળ્યું અને સારો ફાયદો થયો. એમાંથી ટકાવારી તમને આપવી પડશે બસ તમારા ફાયદામાં. જે નફો થશે ને એમાંથી ટકાવારી તમને આપશું. કેવી રીતે? હરિભક્તો ક્યાં જવાના? કઈ જીવનમાં કોઈ મુશ્કેલી પ્રોબ્લેમ હોય તો ક્યાં જશે? સાધુ પાસે આવશે. તો આમ તમે અમારા કહેવાથી ભજન કર્યું હશે અને એમાંથી અમને જે ભાગ મળ્યો હશે આવું થોડું ઘણું બેલેન્સ હશે તમે જ્યારે પાછા અરજી કરતા આવશો ને તો એ બેલેન્સ થોડું ભગવાનને આપી વાપરી લે મારે આટલું બેલેન્સ લઈ લો એના માટે હરિભક્તનું સારું કરજો. જાઓ તમારા માટે લીધું કમિશન જે મળ્યું એમાંથી પાછું તમને ટકાવારી આપશું. હવે ચિંતા કરતા નહીં પણ કઈ નિયમ લઈને અહીંથી આપણે એમાં જજો તો ઠાકોરજી બધાને સુખી રાખે.